પૂરતી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અનિરુદ્ધ સિંહના સમર્થનમાં ક્ષત્રિય સમાજ એક થયો છે। અનિરુદ્ધ સિંહના સમર્થનમાં શુક્રવારે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શનનું આયોજન રહેશે। 5 સપ્ટેમ્બરે ક્ષત્રિય સમાજના લોકોને રીબડા આવવા માટે આહવાન કરવામાં આવ્યું છે। પોપટ સોરઠિયા હત્યા કેસમાં સજા માફી રદ કરવામાં આવતા આ અભિયાન શરૂ કરાયું છે। 37 વર્ષ જૂના કેસમાં સજા માફી રદ કરી અન્યાય કરવો યોગ્ય નથી તેવું ક્ષત્રિય સમાજ કહી રહ્યા છે। ત્યારે 18 સપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનું છે। હવે સુપ્રીમ કોર્ટમાંથી પણ અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત મળી નથી, ત્યારે હવે સમાજ દ્વારા મોટું આહવાન કરવામાં આવ્યું છે। સંવાદદાતા ઋષિ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। ઋષિ, જણાવો, જે રીતે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે અને સમાજ દ્વારા શક્તિ પ્રદર્શનનું આયોજન છે, કયા કયા પ્રકારના આયોજનો કરવામાં આવનાર છે? આગામી શુક્રવારના રોજ રીબડા ખાતે ક્ષત્રિય સમાજનું સૌથી મોટું સંમેલન મળવા જઈ રહ્યું છે। ક્ષત્રિય સમાજ દ્વારા એક સૂર અત્યારે વ્યાપ્યો છે સોશિયલ મીડિયામાં, તેમાં વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા આ પ્રકારની પ્લેટ પણ વાયરલ કરવામાં આવી રહી છે। હાલ જે સોશિયલ મીડિયામાં યુવાનો છે તે અનિરુદ્ધસિંહ જાડેજાને સપોર્ટ કરતા હોય તે પ્રકારનો માહોલ અત્યારે બનાવી રહ્યા છે અને આના માટે જ 5 તારીખે એટલે કે શુક્રવારના રોજ રીબડા ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન રાખવામાં આવ્યું છે। હાલ તો અત્યારે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટનો જે આદેશ હતો તેને યથાવત રાખ્યો છે, એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજાને જે સરેન્ડર કરવાની તારીખ છે તે તારીખ સુધીમાં તેને ફરજિયાત સરેન્ડર કરવું જ પડશે। હાલ તો તેને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કર્યો છે, પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા હજુ સુધી પોલીસ પકડથી દૂર છે। હાઈકોર્ટે જે આદેશ કર્યો છે તે જ આદેશને સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખતા અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં અત્યારે વધારો થયો છે। પરંતુ આ તેની મુશ્કેલી ભર્યા સમયમાં જે સમાજના લોકો છે તેને એક સોશિયલ મીડિયામાં મુહિમ ઉપાડી છે અને એ મુહિમ એ છે કે વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા। જોઈએ 5 તારીખે શુક્રવારના રોજ ક્ષત્રિય સમાજનું જે સંમેલન છે તે કેટલું સક્સેસ થશે, કારણ કે એક તરફ રીબડા જૂથ છે તો એક તરફ ગોંડલ જૂથ છે। ક્ષત્રિય સમાજ જયરાજસિંહને ટેકો કરે છે કે પછી અનિરુદ્ધસિંહને ટેકો કરે છે એ આગામી સમય જ બતાવશે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે ઋષિ।